નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુટલેગરો બાદ હવે વ્યાજખોરો પર તવાઈ વડોદરા શહેર પોલીસ બોલાવી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે રાજ્યના પોલીસ વડાએ જે 100 કલાકનીમાં જે યાદી તૈયાર કરી છે તેને લઈને તમામ હવે બુટલેગરો બાદ હવે કહી શકાય કે આ વ્યાજખોરોને તમામ જગ્યા ઉપર બોલાવવામાં આવ્યા છે, એટલે કે ડીસીબી ખાતે બોલાવવામાં આવે છે ને તેઓને કડક સૂચના અપાઈ રહી છે। ત્યારે આપ જુઓ કે તમામ જે અધિકારીઓ છે ઝોન 1 થી લઈને ઝોન 4 સુધીના તમામ અધિકારીઓને વચ્ચે આ તમામ જે વ્યાજખોરોને સૂચના આપવામાં આવશે અને કડક સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે સર શું કહેશો, કઈ સૂચના આપવામાં આવશે, શું કહેશો? તાજેતરમાં ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકમાં ડ્રાઈવ આપવામાં આવી છે 100 કલાક બાબતમાં, એ બાબતમાં આજ રોજ વડોદરા શહેર ખાતે વર્ષ 2024 અને વર્ષ 2025ના પ્રથમ 2 મહિના દરમિયાન જે ગેરકાયદેસર વ્યાજ વૃત્તિનો ધંધો કરતા ઈસમો વિરુદ્ધ જે ગુના નોંધાયા હતા એ તમામ ઈસમોને આજે બોલાવવામાં આવેલા છે અને તેઓને વ્યાજ વૃત્તિ જે ગેરકાયદેસર વ્યાજ ઉઘરાવવાનો ધંધો કરે છે એ બાબતે એ લોકોને સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિથી દૂર રહે અને આ વ્યાજ ઉઘરાવવા માટે કોઈ પણ જાતની ધમકીનો ઉપયોગ ન કરે અને કોઈ પ્રકારની ખંડની વૃત્તિ જો ધ્યાનમાં આવશે તો એની સખત કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબત તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ગત વર્ષ દરમિયાન કુલ 25 ગુના આપણે નોંધેલા છે ગેરકાયદેસર વ્યાજ વૃત્તિ બાબતના અને એની અંદર અલગ અલગ થઈ અને 59 ઈસમોને આપણે અટકાયતમાં લીધા હતા। તે પૈકી આપણે 5 ઈસમોને પાસાની પણ આપણે કરેલ છે। આ તમામ ઈસમોને સ્પષ્ટ સૂચના આજે આપવામાં આવે છે કે આવી પ્રવૃત્તિ સતત જો ચાલુ રાખશે તો એનું પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। સર, આ બધા જે કોઈ વ્યાજે પૈસા આપને એ બધા કોઈ લાઇસન્સવાળા છે કે વિધાઉટ લાઇસન્સ પણ આપતા હોય છે? આ લોકો છે વિધાઉટ લાઇસન્સવાળા છે અને લાઇસન્સ હોવા છતાં જે નિર્ધારિત દર કરતાં વધુ લાઇસન્સ વ્યાજ લે છે એ બંને પ્રકારના ઈસમો છે આની અંદર। તો આ હતા ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા અને તે હવે જે પ્રકારે બુટલેગરો બાદ હવે શહેર પોલીસે વ્યાજખોરીને ડામવા માટે કે વ્યાજખોરીની જે આતંકી છે તે ડામવા માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આપ તમામ જોઈ શકો છો જે વ્યાજખોરોનો જે નાણાં ધીણા ખોટી રીતે કરી રહ્યા છે તેને લઈને જ હવે આ તમામને છેલ્લી વખત એક બુટલેગરો બાદ હવે વ્યાજખોરોને પણ આ સૂચના તાકીદની આપવામાં આવી રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।